સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। આપમાંથી ચૂંટાયેલા સદસ્યને ભાજપે સોંપ્યું છે પ્રમુખ પદ। ભાજપ નેતા હીરા સોલંકી અને ચેતન શિયાળે ઓપરેશન પાર પાડ્યું હોવાની ચર્ચા। લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ ઓબીસી માટે હતું અનામત। ભાજપને બહુમતી છતાં તેની પાસે ન હતા કોઈ પણ ઓબીસી ઉમેદવાર। કોંગ્રેસના ઓબીસી સદસ્યને પ્રમુખ બનાવવા પડે તેવી સર્જાઈ હતી સ્થિતિ। અમરેલીના લાઠીમાં તાલુકા પંચાયતનું પ્રમુખ પદ ઓબીસી અનામત હતું। ભાજપને બહુમતી મળી પરંતુ એક પણ ઓબીસી ઉમેદવાર વિજેતા ન થતા ભાજપને સત્તા ગુમાવવાની ચિંતા હતી। આ સમયે એમએલએ હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે સમગ્ર ઓપરેશન પાર પાડી કોળી સમાજમાંથી આવતા અને આપમાંથી ચૂંટાયેલા સદસ્યને પ્રમુખ પદ સોંપ્યું હોવાની ચર્ચા છે। રમીલાબેનને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ માટેના અમારા દાવેદાર હતા અને અત્યારે જ પ્રમુખ તરીકે ડિક્લેર થઈ ગયા છે। આના માટે અમારા રાજ્યના અમારા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી, સ્થાનિક ધારાસભ્ય અમારા જનકભાઈ અને પાર્ટીના અમારા વરિષ્ઠ શરદભાઈ દ્વારા આજે અમે લાઠી આવેલા હતા અને આપ જોઈ શકો એમ કે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બધા ચૂંટાઈ ગયા છે। તો અમારા સંવાદદાતા જયદેવ કાઠિયા સમગ્ર મામલે અમારી સાથે માહિતી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જયદેવ, લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપ પાસે બહુમતી તો હતી પરંતુ ઓબીસી ઉમેદવાર નહોતો। આ વચ્ચે શું રસ્તો કાઢવામાં આવ્યો? બિલકુલ, લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ પદે જે રીતે ચૂંટણી હતી જેમાં ઓબીસી મહિલા અનામત હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે સદસ્યો ઓબીસી મહિલા સદસ્ય તેમની પાસે નહોતા। તેમના જે એક સદસ્ય હતા તેમનો જે પરાજય થયો હતો તેના કારણે ખૂબ મુશ્કેલી હતી પાર્ટી માટે। અહીં જોકે તેમની સ્પષ્ટ બહુમતી હતી પરંતુ અહીં કોંગ્રેસ પ્રમુખ સ્થાને બેસે તેવી શક્યતા હતી। કોંગ્રેસ દ્વારા ખૂબ કવાયત છે તે હાથ ધરવામાં આવી હતી ને આ વચ્ચે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા સદસ્ય છે તેમને પ્રમુખ સ્થાને બેસાડવામાં આવ્યું છે ને ભાજપે તેમને સમર્થન આપ્યું છે। તેમ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ લાઠી તાલુકા પંચાયત બેઠક ઉપર કબજો કર્યો છે। તેમાં મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિત નેતાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા છે તે ભજવી હતી, કેમ કે જે મહિલા સદસ્ય છે તે કોળી સમાજમાંથી આવે છે। તેમાં હીરા સોલંકી ને તેમના જમાઈ ચેતન શિયાળ છે તે અહીં આજે મિટિંગ હતી તે દરમિયાન એ સદસ્યને તેમને લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેમની પ્રમુખ સ્થાને નિમણૂક કરવામાં આવી છે। એટલે ખૂબ રાજકીય ડ્રામા છે તે લાઠી તાલુકા પંચાયત પર જોવા મળ્યો હતો। બિલકુલ જયદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ પરિસ્થિતિ વચ્ચે ભાજપે આપમાંથી જે સભ્ય ચૂંટાયેલા હતા તેમની પસંદગી કરી।